દરેકે ચાંદલો કરવો જોઈએ, તિલક કરવું જોઈએ, જેવડું કરે એવડું, પણ તિલક વગરનું કપાળ. કારણ કે આપણું ભાગ્ય હોય છે આ શું હોય, આપણું ભાગ્ય હોય. આપણા ભાગ્યની જો આપણે પૂજા ન કરીએ ને તો ભાગ્ય સૂતેલું ને સૂતેલું જ રહે. એને જાગૃત કરવું પડે, એની પૂજા કરવી પડે. અને બીજું, તમે ચાંદલો કરો ને કપાળમાં એટલે તમારા ભાગ્ય પર સીધી કોઈની નજર નહીં પડે. ક્યાં પડશે? ચાંદલા પર. નાના બાળકને તમે જોજો, મસનું કાળું ઓલું ટીલું કરી દે. શું કામ? કે ચહેરા ઉપર નજર ન જાય. પેલી નજર ક્યાં પડે? કાળા ટપકા ઉપર પડે, નજર ન પડે એમ કે ને. તિલક કરવાથી તમારા ભાગ્ય ઉપર સીધી કોઈની નજર નહીં પડે. પેલા તિલક ઉપર પડશે. એટલા માટે તિલક જરૂરી છે કે તમારા ભાગ્યની કોઈ નજર ન પડે કોઈની.